વેલકમ બેક। પહેલગામમાં જે થયું, જે આતંકીઓ દ્વારા હીન હરકત કરવામાં આવી, એ નીચ કૃત્ય પાકિસ્તાનનું, અને એ પછી પાકિસ્તાન સામે આખા દેશમાં જુવાળ ફાટી નીકળ્યો છે, ક્રોધ અને આક્રોશ ફાટી નીકળ્યો છે। ગૃહમંત્રી અમિત શાહે પણ દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને જેટલા પાકિસ્તાનીઓ હોય દેશમાં બધાને હાંકી કાઢવા માટેની વાત કરી છે, અને એ જ આદેશ ઉપર અમલ પણ થઈ રહ્યો છે। ગુજરાતમાંથી કેટલાય પાકિસ્તાનીઓને હાંકી કાઢવામાં આવ્યા છે, કેટલાયની શોધખોળ ચાલી રહી છે અને કેટલાયને હાંકી કાઢવામાં આવી રહ્યા છે, કેટલાયને શોધવામાં આવી રહ્યા છે। આવું જ કંઈક અત્યારે મહીસાગર જિલ્લામાં પણ થઈ રહ્યું છે। અલગ અલગ જિલ્લામાં બાલોસિનોરમાં એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે, એની સાથે સાથે જિલ્લામાં હજી બીજા કેટલા પાકિસ્તાની નાગરિકો છે, ક્યાં છે, એની તપાસ કરવા માટે પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે। ગુજરાત સરકાર સતર્ક બની છે ને આપ જોઈ શકો છો તે પ્રમાણે મહીસાગર જિલ્લાના કારણકા ગામે પણ છેલ્લા કેટલાક સમયથી રહેતા પાકિસ્તાની નાગરિકો સામે પોલીસ દ્વારા હાલ જે છે અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ અહીંયા કારણકા ગામે પહોંચી અને જે પાકિસ્તાની નાગરિકો છે કે કેમ તેની ચકાસણી કરી રહી છે। જોકે જિલ્લા પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે કહી શકાય, સુરક્ષાના ભાગરૂપે કહી શકાય તેમ તુરંત જ અહીંયા કારણકા ખાતે આવેલી મસ્જિદની અંદર જે પણ પાકિસ્તાની નાગરિકો છેલ્લા કેટલાક સમયથી રહે છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ નાગરિકો છેલ્લા કેટલાક સમયથી અહીંયા રહે છે તેમજ તેમના દ્વારા કયા પ્રકારની અહીંયા ગતિવિધિ કરવામાં આવે છે। સમગ્ર બાબતે હાલ તો જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ।